તો મલેશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ યોગ સ્પર્ધામાં સુરતના 4 વિદ્યાર્થીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે। જે ચારેય વિદ્યાર્થીઓએ માત્ર સુરત નહીં પરંતુ ગુજરાતનો પણ દેશભરમાં ડંકો વગાડ્યો છે, જે બદલ વિદ્યાર્થીઓનો પરિવાર ગર્વભેર લાગણી અનુભવી રહ્યો છે। આજના આધુનિક યુગમાં જ્યાં બાળકો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે, તેવામાં સુરતના આ વિદ્યાર્થીઓએ યોગ પ્રત્યે રુચિ બતાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાયેલી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશભરમાં ડંકો વગાડ્યો છે। યોગાસન એકેડેમી ઘણા વર્ષોથી ચલાવું છું અને એકેડેમી ચલાવવાનો ઇન્ટેન્શન ફક્ત ને ફક્ત યોગાસન અને કોમ્પિટિશન પૂરતો નથી, પરંતુ આજની જે જનરેશન છે એને મોબાઈલ અને ટેકનોલોજીના એમાં જે ખરાબ રસ્તે ચડી ગયેલ છે એને વાળી અને એક સારી પ્રેરણા મળે એ હેતુથી એના માનસિક અને શારીરિક વિકાસ માટે મેં ચાલુ કરેલ છે। અને એમાં આજે મને એટલી સફળતા પણ મળી છે કે મલેશિયા ખાતે જે ઇન્ટરનેશનલ યોગાસન ટુર્નામેન્ટ થઈ હતી એમાં મારા એકેડેમીના બાળકો રમવા ગયા હતા અને 24 કન્ટ્રીઓ વચ્ચે જે ટુર્નામેન્ટ થઈ હતી અને એમાં 3 બાળકો ગોલ્ડ મેડલ સાથે વિજેતા બન્યા છે। આ કોમ્પિટિશન મલેશિયા ખાતે યોજાયેલી હતી ઇન્ટરનેશનલ લેવલ પર। મારા યોગા ગુરુ નમ્રતા મેમ વર્મા એને અમને ખૂબ પ્રેક્ટિસ કરાવી આ કોમ્પિટિશન માટે અને ત્યાં જઈને અમે 24 કન્ટ્રી વચ્ચે 180 પ્લેયર વચ્ચે અમે ખૂબ પ્રેક્ટિસ કરીને વિજેતા બન્યા છે। અમારા ક્લાસમાંથી 3 જણા ગોલ્ડ જીતીને આવ્યા છે। અમને બહુ ખુશી થાય છે અને અમારા મેમ છે તે એમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને ખૂબ સારી પ્રેક્ટિસ કરાવે છે અને એનાથી આજે અમને છોકરાઓ ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે। આજના જનરેશનના બાળકોને બસ એટલું કહેવાનું છે કે જે ટાઈમ આપણે ટીવી, મોબાઈલ અને બાકી બધી ના કામની વસ્તુઓ પર બગાડીએ છીએ એના કરતાં યોગા કે એવી કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં લગાડે જેમાંથી માનસિક અને શારીરિક બંને રીતે ફિટ બનાય। કારણ કે મેં યોગા કર્યા તો મેં એટલું નોટિસ કર્યું કે મારી માનસિક અને શારીરિક શક્તિઓ બહુ વધી ગઈ છે અને એનાથી મને એકેડેમિક્સમાં બી બહુ મતલબ સારું રહ્યું હતું। તો એના એ જ એટલું છે કે એકેડેમિક્સ સાથે સાથે સ્પોર્ટ્સમાં બી તમે આગળ વધો, કારણ કે સ્પોર્ટ્સ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે।